નવરી જ છું એટલે રસોઈ બસોઈ આજ કરવાની નહીં એટલે કોઈ ચિંતા જેવું નહીં. આજે મને પેટમાં દુખાય છે થોડું, તબિયત થોડી એ થઈ જશે, વીક થઈ જશે એટલે કામ તો બધું કરી લીધું છે. સવારનું ચા નાસ્તા બધું પતાવી દીધું, બધું કમ્પ્લીટ કરી અને પછી બેઠીશું. હવે કામ પતીશ, હવે રસોઈ કરવાની નહીં એટલે બહુ ચિંતા નહીં. પણ આ તો કપડાં મેં બહાર જ નાખ્યા છે. આજે વરસાદ સવારનો આવ્યો નહીં, કાલ રાતનો આવ્યો નહીં વરસાદ. સવારે ઘડી થોડી વાર આવી જતો રહ્યો, પછી નહીં આવ્યો એટલે કપડાં મેં બહાર નાખ્યા. પણ અત્યારે વરસાદ અંધાર્યો હોય એવું લાગે છે, પણ આવશે તો લઈ લે કપડાં. બાકી જો સ્ટેન્ડ પણ મેં બહાર જ મૂકી દીધું છે અને ઘર પણ મેં ચોખ્ખું કરી દીધું છે. હવે રસોઈ કરવા નહીં, સાહેબને દક્ષુ બેસી તે બે જણ કોઈ અમે બહાર ખાઈ લઈશું. અને તારું કે તું કરી લેજે, ગમે તે કંઈક ખાવું હોય બનાવી દેજે. પણ મારા બહુ ઈચ્છા નહીં, કારણ કે પેટમાં દુખાય છે એટલે બહુ ખાવાની એવી ઈચ્છા હા નહીં. એટલે પ્લેટફોર્મનું બધું સાફ કરી દીધું ને બહાર તો જો તમને બતાવું. આપણા કપડાં બપડા બધું સુકાઈ ગયું છે કમ્પ્લીટ. ઢૂંઢી બહાર તો વરસાદ અંધાર્યો છે, પણ હજુ આવા ને આવા કોઈ નક્કી નહીં. ચોક વોક બધું ધોઈ કાઢીશું અને ઉપરથી પાણી ટપક્યા કરે છે. જો આ વરસાદનું પેલું ભરાયેલું હોય ને એથી પાણી ટપક્યા કરે છે. તે કાલ તો બધું સાફ કરી, તો એ લીલ જેટલી થઈ જઈ હતી એ બધી સાફ કરી દીધી ચોખ્ખી, કારણ કે લીલ બહુ થઈ જઈ હતી. તે હાવેણાથી બ્રશથી ઘસીને ચોખ્ખું કર્યું આખું એ, અને સરસ ચોખ્ખું કરી દીધું છે. તો એ થોડી ઘણી તો રહી જ જઈશ, એ તો કર્યા કરીશું, ચાલશે. તો બેનની એના જગમી બહાર મૂકવી દીધા છે. અને જો તુલસીના છોડ નવા લાવી અને વાયા સીમી પેલા બધા હુકાઈ જવાયા હતા બધા. તે કુંડામાં નવા તુલસીના છોડ ને બધું વાવીશ. હવે આજ સવારે આ કરી બધું, જો બધું બગડ્યું છે, પણ એ તો પછી ધીરે ધીરે સાફ કરી દે, પોગરી જાય ને પછી વધો નહીં. અને બારે મેં મીઠો લીમડો વાયસ જ બતાવું તમને. તુલસી પેલી જૂની તુલસી હતી ને આવી થઈ જતી, આવી આખી ઉકાઈ જતી બધી. તેરી કાઢી અને તો નવી રોપી દીધી છે તુલસી. એટલે હાવ એવી થઈ જતી હુકાઈ જેવા જેવી. એટલે આરી હવે હુકવીને કંઈક કરી દઈશું, કાં તો નદીમાં કશાકમાં પધરાવી દઈશું. આરી તુલસી અહીંયા મીઠો લીમડો વાવી દીધો. આ પીપળો ઉગ્યો છે અને એ જોડે મેં મીઠો લીમડો વાવી કાઢ્યો છે. આ તો પીપળો તો ના હારો, બધો કોઈ ઘરમાં પીપળો સારો નહીં, પણ ઉગ્યો છે તે રવા દઈએ ત્યાં. કારણ કે બધા એવું કહેશે ઘરના આગળ પીપળો હોય ને એ સારો નહીં. અને જોડે બધા કહેશે એમ કરીશું, બધા કોકને મોટાને પૂછીશું, એ કહેશે ને એમ કરીશું. નકર લીમડો તો સજ જો વાળ ઉડીને આવ્યા છે કોકના. અહીંયા રસ્તા પર હોય એટલે કોક માથું નહીં ઓળાવતું એટલે વાળ ઉડીને આવી. આખો લીમડો મસ્ત કાલ હોજે મેં રોપે તો હવે ચોટી જેવું લાગે છે, એટલે પોગરી ગયો. હવે પોગરશે, મોટો થઈ જશે. બાના તોથી એ બાએ કીધું તો એક લીમડો છે ને, એ લીમડો કે લઈ જઈને રોપી દેજો, એટલે રોપી દેવાનો સૈકણ. અને એમને જો એટલું બધું ઘાસનું બધું તુલસીને બધું ઉગ્યું છે સરસ બધું. તે અહીંથી કે તુલસી લઈ જજો ને લીમડો ને એવું તમારે જે વાવવું એ લઈ જજો, એ બાએ કહ્યું. એટલે હવે જોઈએ આપણે જે બીજો કુંડો લાવીશું ને પછી વાવીશું જે વવાય. કે જો આપણે તુલસીને એવું તો બધું વાવી કાઢીશું, બીજો કુંડો લાવીશું તો વાવીશું બધું. એકતાબેનનો જગ વેસરીને મૂકી દીધો સમી, કારણ કે એકતાબેનને 2-3 દાડાથી આવતા નહીં, એમને બીમાર પડે. ઇવન સસરા વડ સસરા તે એરાય આવ્યો નહીં, એટલે એમનો જગને એવું પડી રહ્યું છે. અને આ સ્ટેન્ડ મેં એ બહાર મૂક્યું છે, થોડું આગું લાવી દઈએ ને એટલે પવન અડીને કપડાં સુકાઈ જાય. એટલે સુકાઈ જાય બધા કપડાં. કાલનો કપડો છે, આજનો તો મેં પાછળ સૂકવે છે. આ બધો કાલનો સૂકવાણે નહોતો ને અંદર સૂકવે તો, એટલે સૂકવાણે નહીં તે આટલો બહાર નાખી દઈએ. અને પેલો આજનો તો મેં પાછળ નાખી દીધો હશે તાર ઉપર, એટલે સુકાઈ જશે. તો આખું એક ટોકર ભરી તું તે ચોક ધોઈ કાઢે તે નથી લઈ. અને બીજી વારનું આટલું ભરવાની છે પાછું આમાંથી ટપકી ટપકી. અને મારી એલોવેરા તો જો પેલું પગલું પેલું પોતું જેવું થઈ જશે, લીલા વળી જઈશે બધી. અને એલોવેરા હવે એ પોતાને ફેંકી દઈશ કાલ. ચલો હવે આરામ કરીએ, કારણ કે મજા નહીં. એટલે કહું તો મજા હોય પાછું કોઈક બધા રોધીને ખવડાવવાનું બધું હોય. પણ હવે હું દક્ષુણ સાહેબ છીએ, તે સાહેબને દક્ષુણ કહેતા હતા કે અમે બે બહાર ખાઈ લઈશું, તારું તું તાર જે ખીચડી બનાવીને ખાવી હોય જે ખાવું એ ખાઈ લેજે. એટલે હવે જોઈએ જે બનાવે બનાવી દઈશું.
નકો પછી પહેલાં તો આરામ કરવો, કારણ કે પેટમાં દુખાય છે એટલે મજા નહીં એટલી. અને કાલે મેં તો ખીચડી બનાવી હતી મોરૈયાની પાછી, એટલે હવે જે બનાવો એ બનાવી દઈશું. બહુ દિવસ પછી બગીચામાં જઈએ છીએ, થોડો ઓટો મારી આવીએ ને. મારી બેનપણી છે ને એને મળવા જવું છે, એટલે બેનપણીને ઘેરે મળતા આવીએ. થોડી તબિયત તો નરમ હતી પણ આરામ કરે એટલે થોડું સારું છે. બપોરે તો ખાધું નહીં આજ તો કશું યાર, કારણ કે પેટમાં બહુ દુખાતું હતું એટલે આજ ખાધું નહીં. એટલે આવીને પછી ખીચડીને એવું બધું બનાવીશું, એટલે આ ખાધું નહીં એટલે થોડી રાહત થઈ જશે. એટલે હવે બેનપણીને ઘેર જે ફોન આવ્યો તો એનો કે તમે આવો, મારે કોમ છે. તો હવે જઈ આવીએ બેનપણીને ઘેર. હું કહેશે એ અને થોડી વાર બગીચામાં ઓટો મારીને આવીએ. ચલો આવી ગયા આપણો બગીચા. થોડી વાર કેવું છે બગીચામાં તો બધું જુઓ, ઝાડના બાળ ઉગી જશે ને બધું. થોડો ઓટો તો નહીં મારું, કારણ કે તબિયત થોડી એ છે ને એટલે ખાલી તો બોકડા પર પેલા બોકડા બે પડે ને એ બોકડા પર બેસીએ. ઓબાની કેરીઓમાં મજા બહુ લીધી વેકેશનમાં, એટલે થોડી વાર બેસીએ તો છોકરા રમી છે આગળ આગળ. એ બધા રમી છે છોકરા, અને આપણા બોકડા પર બેસીએ. જો કોઈ સદ નહીં આખા બગીચામાં, ખાલી એટલે છોકરા રમી છીએ જ બસ. આખા બગીચામાં કોઈ સદ નહીં. ચારે બાજુ ચોખ્ખું જેટલું સરસ નહીં. જો એક પોદિયો ખરેલું છે, રોજ વાળી દો સાફ કરી દો એટલે રાખ્યા અહીંયા. એક ભાઈ રોજ વાળી દેવાનું, સાફ કરવાનું એવું રાખ્યા જ છીએ. આખા બગીચાની દેખરેખ રાખીએ રહે ભાઈ. એટલે બધા ફૂલ છોડને બધું જેટલું ચોમાસાનું જેટલું મસ્ત થઈ ગયું છે. જો અહીંયા મીઠો લીમડો ઉગ્યો છે, આ મીઠો લીમડો છે. બધું મસ્ત મસ્ત ફૂલ છોડને બધું થઈ ગયું છે. આપણે બોકડા પર થોડી વાર બેસીએ અને પછી ઘેર જઈએ. બોકડા પર એ ચોખ્ખું જ છે, બધું મસ્ત છે. કારણ કે વરસાદ કાલનો આવ્યો નહીં, કાલ રાતનો આવ્યો તો આજ તો આખો દિવસ બપોરે ઘડીક વાર આવીને જતું રહેતું, પછી આવ્યો નહીં. એટલે ચોખ્ખું જ છે બધું. જો સર મસ્ત ચોખ્ખું પાઇપથી. અહીંયા બધા છોકરા રમતો હોય. આમ તો અમારે વ્યોમિન રુદ્ર ને બધા અહીંયા રમતો હોય. વેકેશનમાં આવી એટલે અહીંયા જ રમવાનું હોય. કોકરા વેણીને માટી વેણીને બધું વેણી, અને હિંચકા ખોય ને લપસણી ખોય ને અહીંયા બધા એવું તે જ કરતા હોય. એ બધા અહીં હિંચકા બહુ ખાતા હોય. અને વ્યોમી તમારે કસરત કરવા જતી રહેતો. સાધનોનો અવાજ આવો, કારણ કે બહારની સાઈડ રોડ છે, ઓમ જવાનો રોડ છે કણ, એટલે સાધનોનો અવાજ આવે છે. અને અહીંયા સોસાયટીનો રોડ છે, અને એની પેલી બાજુ ચ રોડ છે. ઠેર પેલું ઝાડ દેખાય ને એટલે ચ રોડ આવી જાય. એટલે છે બધા કેટલો મસ્ત મસ્ત ખીલી જાય. બધા 12માસીનો ફૂલ છે, ઠેઠ ઊંધી 12માસી છે. તો મોગરો છે, અને બધે ફરતે આખું 12માસીને એવું છે. મોગરો ને 12માસીને આખું ફરતે રાઉન્ડ છે. તો બધે ફૂલ આવી જાય મસ્ત. કરેણ છે અહીંયા. આ ખબર નહીં આ સનું ઝાડ છે. પેલી અયડુસી છે. કૂતરું બોલે છે તો બહારની સાઈડ. હવે ઘેર જતા રહીએ, થોડી વાર બેઠે. હવે ઘેર લીલ વળી જઈ બધી ઠેઠ ઊંધી. હું મારી બેનપણીને ઘેર જઈ આવું. બગીચામાં તો ફરી લીધું. હવે બેનપણી ઘેર થોડી વાર બેસીને કોમ હોય કરીને પછી પાછા અહીંયા બધા ઘાસે ઉગી છે. જો એટલે મારી બેનપણી ઘેર મળી આવીએ. ચલો દવાખાને આવી ગયા નહીં સાહેબ? મને લઈને સાહેબ દવાખાને આવ્યા. એટલે હવે દવાખાને જવાનું છે મારે. કાલનું પેટમાં દુખાય સાથે, એટલે હવે દવાખાને પડાવીએ. અમારે જાણા આવવાનું થાય તાણા જ દવાખાને આવવાનું થાય. લીફમાં બેસી જઈએ. હા બીજો માળ. લીફે ચેવડી મોટી છે ને સાહેબ? હાથ લઈ લો. કેવું કહેશો સાહેબ આ લીફ વિશે? મોટી લોબી પોળી આવી ગયું એટલા?
આવી જાય દવાખાનું. દવા લઈને આવી ગયો બહાર. હવે ડૉક્ટરે સાદું સાદું ખાવાનું કીધું, મયડો કીધો છે એટલે સાદું સાદું ખાવાનું ને એવું બધું કહું છું. તો સાહેબ દવા લેવા જાય અને હું બહાર બેઠી છું. દવા લઈને આવી પછી ઘેર જઈએ.